કઈ કામ જ નથી કરવું બોલો. ઠઈકવા બાપ હવે આની અમને ઠઈકવા કઈ કામ નથી કરવું કઈ. આ કેને કર્યું બધું? હા ઈ રોટલા એનું ઘર બોલું ને મારું ઘર આ ઈ માર કરવાની હું એમ કરવાની. વાહ એને ઓમ હોય ને ઘેરે કટક બટક ચાલુ હોય નાસ્તા પાણી ચાલુ હોય ને અમારે માવા સાવવાના ટ્રેક્ટર રાખવાનું માવા સાવવાના ટ્રેક્ટર રાખવાનું બે જ કરવાનું. હારું હાલો ખાઈ લઈ. લો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જઈ શકો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. તો પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ને જય દ્વારકાથી. ગુડ મોર્નિંગ તો નથી ગુડ બપોરે નહીં ગુડ મોર્નિંગ ને બે ભેગું છે. કટાણ છે 9:30 અને અત્યારમાં અમે ધીરીને છે ને કામે વરગાડી દીધી. જય દ્વારકાધીશ ને અત્યારમાં હું હજી કાલે હોસ્ટેલમાંથી ભાઈ તેડી ગયો અને આજે તો વાવણીએ બાંધી સીધી કામ કરવા વરગાડી. એમાં એને વરગાડવાનું કારણ એ છે કે એને હોસ્ટેલમાં દિવાળી પર જવું નથી. તો એને મમ્મીએ કીધું કે તું એક કામ કરી માંડવી વીણવા માંડ થાકી જાય એટલે ઓટોમેટિક હોઈ જાય. એમાં અમારે ઉપાધિ જ ન હોય. જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ને જય દ્વારકાધીશ. અમે અટાણમાં કામ કરીને આવી પાછી દેખરેખ રાખીએ છીએ મજૂર છે. ખોટું બોલે છે કઈ કામ કઈ નહીં એમ તો કર્યું હવાને હીરામણ રોટલા ને એવું બધું કર્યું ને મજૂર જોવા આમ તમને દેખાતા છે આખું ખેતર ભરી દીધું હોય માંડવી વીણવામાં. થેસરમાં બધી નીકળી ગયું ને એવું બધું થઈ ગયું છે. વીણવાનું બાકી એનું હું આંકું છું ટ્રેક્ટર આમાં દાંતી આંકું છું. હમણાં વાવી દેવા છે ઘઉં ટૂંક જ સમયમાં વાવી દેવા છે ફટાફટ. કારણ કે અમારે સિઝન અમે ઉતામળા માણા રહીએ અમને ઘડીકમાં છે ને મજા ન આવે ફટાફટ હોવાઈ જવું જોઈએ. અને આમ જો સારા લખણી અને તારે ટ્રેક્ટર આંકવા નથી આજે આંકવાનું છે ને બપોર કેડે છે ને એને ઘડીક વાર આંકવા દેવું છે શીખવાડવું છે. હવે અટાણ ખેતર કારણ કે ખેતર છે ને આપણું ખાલી થયું છે ને એટલે અટાણે એને શીખવાનો સમય છે. અને એ કીધું નહીં કે એમાં ટ્રેક્ટર શીખવું તો દાંતીમાં આપણે શીખવાડવાનું છે. હું તો શીખોલા મજૂર માન જઈડા વયા જાય ને તો પાછા સારું હાલો આ બધા નવરા છે. મારે હજી 15-17 વીઘામાં દાંતી આંકવાની છે. હા કામ કરો કામ કરીને કામ કરે કામ કરો. એટલી દાંતી કે હસડું ડીઝલની એક ટાંકી ખાલી કરી નાખી. એક ટાંકી અત્યારે ડીઝલ આવી ગયું છે વાડીએ ટાંકી ભરાઈને ડીઝલ ભરવાનું ચાલુ છે. અને હવે આકડે આંકવાની છે આપણે રાપ. એ તબલસિંહ હા શું કીધું શું કીધું ને બોલો કાયડા. હવે જો આપણે રાપ ટૂંકી રાપ જોડી લીધી છે અને હવે ઓની કોટ માંડવીમાં છે ને રાપ આંકવાની છે. આમાં બધે દાંતી આંકી નાખી થોડુંક રાખ પણ બાકી બધે હાલી વાગડી વર્ગું ને તો રાપ આંકી નાખું તો બપોરે ખાવાનું ટાણું થઈ જાય. અને 11 જેવું થયું છે કલાક તા રાપ હાંકતા વાર ન લાગે. સારો હાલો તો વર્ગું રાપ હાંકી નાખું પહેલાં. રાપ હાંકીને હું અત્યારે ઘરે આવ્યો છું. જો જમવાનું બપોરનું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. કેમેરો થોડોક 0.5 કરવાનું ભૂલાઈ ગયું છે એટલે મોઢું મારું એવડું બધું લાગતું છે લાગે ને હે. અને આ જો હાવ આરામો મારી બળતરામાં તમે ઓહરી કામ કરો નથી કરવું કઈ નહીં કઈ કામ જ નથી કરવું બોલો. ઠઈકવા બાપ હવે આની અમને ઠઈકવા કઈ કામ નથી કરવું કઈ. આ કેને કર્યું બધું? હા ઈ રોટલા શાક ને એ બધું કર્યું. ઘડી ખીજવીએ ને તો આમ છે ને મગજ ગરમ થઈ જાય ને તો કાંઈ ખાવા દઈ દે ને કે પછી ખાવામાં ધાંધિયા કરે. અને આ જુઓ તમને સોફા બતાવું આખો હોલ ભરી દીધો પણ સોફાનો હરકાયું અત્યારે. ઓહો સારું હાલો ખાઈ લઈ. બપોરનું ટાણું થઈ ગયું ને હવે અમને લાગી ગઈ છે ફૂલ ભૂખ. અને તો નહીં લઈ ગઈ હોય કારણ કે એને ઓમ હોય ને કટક બટક ચાલુ હોય નાસ્તા પાણી ચાલુ હોય ને અમારે માવા સાવવાના ટ્રેક્ટર રાખવાનું બે જ કરવાનું. સારું હાલો ખાઈ લઈ. અત્યારે હું મારા મામાની વાડીએ સોયાબી કાઢવા આવ્યો છું અને થેસર ચાલુ છે સંપાદન. એટલે આમ જો iPhone 16 નવું મોડલ iPhone સિમ્બોલ માર્યો. જો ઓલા ભાઈ દોરા લુગડા વાળા વયસમાં હે એનો મામાના છોકરાનો. આ નંચી તારી દઈશા પૂરી છે આવું રોકાવું
આ મેન થઈને અમારે વાડીએ લેતી જવાની છે આવું જ પડે. સ્ટેશનમાં આવવું જ પડે ને. હવે દિવાળી ઢુકડી આવી, હવે આવતું રહે. હા પછી કોણ અને સોયાબીનનો ઉતારો એટલે 2.5 વીઘાના 2.5 ખાંટી માથે થાય. 1 લારી ભરાવા આવી છે અને હાવ ચોખા કઈ ઘટે ને એવા હે, નહીં બગાડ કઈ નહીં. કાલ મુલે આવું અલા? હા કાલ એક દી આવો ને. હા રાત જ નથી, જરૂર જ નથી અમારે કઈ. તો અહીંયા હું કામ આવ્યા? તો ઘરનું કાઢવું પડે ને. એવું હે. મામા ત્યાંથી ટેસા રાખીને વાડીએ પૂગી ગયો. થોડુંક માથું બાથું દુખતું હતું ને તો પછી હાંકવા નહોતો, નાનો ગયો અને હું વાડીએ આવતો રહ્યો. હવે અત્યારે રિહામણા મનામણા થઈ ગયા હે રે છોકરી મારી રિહાણી. હાલે હાલ હજી 3 પડીકા પડ્યા દવાલમાં દીકરી. હાલ એમાં રિહાવાનું ન હોય બાવ. હમણાં 2-3 દી ત્યાં નવીન શીખી આવી. ક્યાંથી શીખી આવી હોય કે રિહામણા શીખી આવી, રિહામણા મનામણા. અને આની એરિયા ને એની માથાકૂટ થઈ ગઈ છે. આનાથી તો નોકી પડી ગઈ. નોકી થઈ ગઈ ને તારાથી? તો ખરી મોટું કરે ચોખા શીખું. હે હા શું થયું તું? અમે મા દીકરી મહાભારત બોલાવી દીધી. બાકા જેકી ભાગ પણ નહીં ખાતા હસોડા. એટલે? એનું ઘર બોલું ને મારું ઘર આ ઈ માર કરવાની હું એમ કરવાની. વાહ નોખી થઈ ગયું બે માં દીકરી. નોખી થઈ ગયું, નોખી થઈ ગઈ. હાલ માં દીકરી મારા ભેગી રહી જાય. ઓય મારા ભેગી રહી જાય માં દીકરી. હાલ હાલ સિંગ દવ દારિયા દવ બધું રહે. વાયડી વાયડી એને વાત પૂછો. હમણાં સાની મની થઈ જાવ ઘડી વાર હોય હાલે રાખે, બીજું કઈ ન હોય. તો મિત્રો અત્યારે અમારે માંડવીની ધાર દેવાનું ચાલુ છે. 1 ઢેગલાની દેવાઈ ગઈ છે અહીંયા. તો એ હજી 2 ઢેગલાની બાકી છે. આ ને ઓલો મોટો ઢેગલો બાકી 1 ઢેગલાની દેવાની છે. ને આજ રાતે ધાર દેવાની છે. રાતે આજ માંડવી કમ્પ્લેટ ચોકી કરીને રાખી દેવાની છે. જો હવે ચોખ્ખી થઈ જાય ફર્સ્ટ ક્લાસ. ને બધાય કેવા મહેનત કરે. હું કરતો તો, હું હજી ઠેસર રાખીને આવ્યો છું. 5:30-6 જેવું થવા આવ્યું. સવાર નો ગયો હતો ને કાલ રાતે 1:30 વાગ્યા લગાડ આપ્યું હતું. એટલે કાલ રાતને ઉજાગરો હતો. એટલે અત્યારે હવે ખાવ કેપેસિટી બાવીને વહી ગયું હતું. એટલે અત્યારે વાડીએ આવતો રહ્યો. સમજો સૂર્યનો વ્યૂ જોવા આમ ખાવ અંધારું આગળ થઈ ગયા ને